ગંગા અને તેની સહાયક નદીઓની સાથે સાથે દેશભરની વિવિધ નદીઓને પ્રદૂષણ મુક્ત કરીને તેની સુરક્ષા કરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા, નદીઓના બંને કિનારે વૃક્ષારોપણની સાથે તેની નિર્મળતા અને અવિરતતા સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કાર્યરત ગંગા સમગ્ર સંસ્થાએ આજે ગુજરાતના ગાંધીનગરમાં તેના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગંગા સમગ્રની ત્રિમાસિક પત્રિકા અને વેબસાઇટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગંગા સમગ્રના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી રામાશીષજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ આવાસના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગુજરાત સરકારના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ, કલ્પસર મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરી, દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણી અને ગાંધીનગરના મેયર સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગંગા સમગ્ર સંસ્થા દ્વારા ગંગા સહિતની દેશની અલગ અલગ નદીઓ ઉપર નિર્ભર લોકોના જીવન સ્તરમાં સુધારો લાવવા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યત્વે નદીઓને પ્રદૂષણ મુક્ત બનાવવા ઉપર કેન્દ્રિત આ સંસ્થા જનભાગીદારી દ્વારા નદીઓની સુરક્ષા અને તેના અવિરત પ્રવાહને સુનિશ્ચિત બનાવવા માટે નિયમિત ધોરણે જાગૃતિ અભિયાન ચલાવે છે. આજે ગુજરાત પ્રદેશના કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ગંગા સમગ્ર ગુજરાત રાજ્યની વિવિધ નદીઓની જાળવણી માટેની કામગીરી નિભાવશે. ઉલ્લેખનીય છે કે ગંગા સમગ્ર છેલ્લા 10-12 વર્ષથી સતત કામ કરી રહી છે. તે ગંગા આરતી, ઘાટની સ્વચ્છતા, વૃક્ષારોપણ, જૈવિક કૃષિ, તળાવ, એસટીપી, સ્વાસ્થ્ય જેવા મહત્વપૂર્ણ પરિબળોમાં સુધાર માટે સક્રિયપણે કાર્યરત રહ્યું છે અને ગંગાને સ્વચ્છ બનાવવા માટે નમામિ ગંગેનું પણ તેના દ્વારા સંચાલન થઈ રહ્યું છે. નમામિ ગંગે બાદ 70% શહેરી ગટર વ્યવસ્થા ઠીક કરવામાં આવી છે અને જો ગંગા નદીની આસપાસ રહેતા લોકો પોતાની જવાબદારી નિભાવે તો આગામી કેટલાક વર્ષોમાં વધુ સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરી શકાય તેમ છે. मानव मेहता, DK9 न्यूज़, अहमदाबाद। जो इस देश की संस्कृति है, इतिहास है और इस देश की सभी नदियों की प्रतिनिधि नाम भी है, उसी के साथ साथ जो भी जल यहाँ पर है उसको लोग गंगा जल ही बोलते हैं। इसलिए गंगा समग्र यानी गंगा जी की अविरलता निर्मलता के साथ साथ देश के संपूर्ण नदियों की अविरलता निर्मलता और सतह पर जो भी जल है उसकी स्वच्छता, इसके प्रति एक कार्य कर रहा है। गुजरात इकाई की आज यहाँ पर कार्यालय का उद्घाटन है। एक पत्रिका भी निकलने की योजना बनी है त्रैमासिक, उसका भी आज विमोचन है। सर, गंगा समग्र का प्रोग्राम क्या क्या है वो बताइए। गंगा समग्र का गंगा जी निर्मल हो, गंगा जी अविरल हो। जैसा मैंने कहा कि गंगा जी का जल इस संपूर्ण विश्व में सर्वश्रेष्ठ था, आज उसकी दशा वैसी नहीं है। उसके कारण आबादी, अनियोजित विकास और विकृत आस्था है। 1984 से केंद्र सरकार इस दिशा में कार्य कर रही है, लेकिन उसका कोई उस प्रकार से परिवर्तन का चिन्ह नहीं दिखाई पड़ता था। ये खुशी की बात है कि अपने नरेंद्र भाई मोदी बहुत ही इस दिशा में संवेदनशील हैं। उन्होंने सारी योजनाओं को मिलाकर नमामि गंगा बनाया है। नमामि गंगे का कार्य के द्वारा आज उत्तराखंड में सभी शहरों में एसटीपी का कार्य पूर्ण हो गया है। उत्तर प्रदेश और बिहार में गंगा जी के किनारे जो शहर हैं वहाँ 70 से लेकर 80% एसटीपी का कार्य पूर्ण हुआ है। अब दूसरे चरण में गंगा जी में जो नदियाँ प्रत्यक्ष या परोक्ष मिलती हैं उनके तट पर विभिन्न शहरों में काम हो रहा है। और आपको जानकर खुशी होगी, 4 नवंबर को गंगा जी को राष्ट्रीय नदी घोषित किया गया। 4 नवंबर को केंद्र सरकार गंगा महोत्सव मनाती है। इस बार की जो 4 नवंबर को ये कार्यक्रम हुआ वो देश के सभी नदियों के किनारे हुआ, अर्थात अगला चरण गंगा समग्र का ये सभी नदियों को जाएगा। सरकार बहुत अच्छा काम कर रही है, लेकिन इसके साथ अगर समाज खड़ा हो जाए तो काम बहुत ही प्रभावकारी हो जाएगा। इसलिए समाज के जागरण का काम गंगा समग्र कर रहा है। सर, गंगा सफाई का काम जो गांव गांव तक पहुंचाने वाले हैं